નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 1 પરીક્ષાને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી છે, મહત્ત્વના સમાચાર સામે આવે છે અને સમાચાર લઈને આ વિડીયો આપણે આવે છે અને થંબનેલમાં તમે જોયું હશે કે શાના વિશેના સમાચાર છે. તો આગામી જે ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક શિક્ષક બનવા માટેની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષામાં લેવામાં આવશે એમાં સમય મર્યાદાને લઈને જે કોઈ અપડેટ સામે આવી છે એની વાત છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે શું હતી ઉમેદવારોની માંગ, શા માટે માંગ હતી અને કયા મુદ્દા પર જે મિટિંગ હતી એમાં ચર્ચા થઈ છે, શું ઠરાવ થઈ શકે છે અને જો જે આ વધારો કરવામાં આવશે સમય મર્યાદાનો તો એની અંદર ઉમેદવારોને શું ફાયદો થશે એની વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેક સુધી બનાવી રહેજો. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ 1 પરીક્ષામાં 90 મિનિટનો સમય છે તેમાં વધારો કરવામાં આવે એવી ઉમેદવારોની માંગ હતી ઘણા સમયથી. જે પીટીસીના જે ઉમેદવારો જે રહ્યા, જે ધોરણ 1 થી 5માં ગુજરાતમાં શિક્ષક બનવા માટે જે લાયક જે છે એ ઉમેદવારોની પરીક્ષા જે હોય છે 1 થી 5 માટેની ટેટ 1 પરીક્ષા, એ પરીક્ષામાં 90 મિનિટનો સમય આપવામાં આવે છે અને સામે 150 પ્રશ્નો હોય છે અને આ જે 150 પ્રશ્નો હોય છે એ વિસ્તૃત રીતના, એટલે કે એનું જે કાર્યક્ષેત્ર જે હોય છે, વિશાળ પ્રશ્નો જે છે એનું જે વિષય વસ્તુ જે છે એને બહોળું હોય છે. અને એ માંગ હતી ઉમેદવારોની કે આ જે પણ 90 મિનિટનો સમયમાં આપવામાં આવે છે એ માંગની અનુરૂપીને લઈને, એટલે કે એની અંદર સમય મર્યાદાનો વધારો કરવામાં આવે. તો શા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા હતા એની આપણે વાત કરીએ. તો ટેટ 1 સિવાયની તમામ પરીક્ષામાં વધારે સમય મળે છે. તમે જોઈ શકો છો કે ટેટ 2ની અંદર જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર 150 માર્કનું જ પેપર હોય છે અને એની અંદર જે છે 120 મિનિટનો સમય આપવામાં આવે છે, સમય વધારે આપવામાં આવે છે. તો ટેટ 1માં કેમ નહીં? ટેટ 1માં જ કેમ 90 મિનિટ? તો એક આ મુદ્દો હતો. 150 પ્રશ્નોને 90 મિનિટમાં ન્યાય આપવો અઘરો છે અને રાજ્ય કક્ષાએ જે છે પરિણામ એ ખૂબ ઓછું આવે છે. જો સમય મર્યાદા ઓછી હોવાને કારણે જે 150 પ્રશ્નો પૂછાય છે એમાં 90 મિનિટમાં ન્યાય આપવો થોડો અઘરો પડે છે. અને ત્રીજું એક કારણ જે છે કે ગઈ 2023ની જે ટેટ 1ની પરીક્ષા હતી એમાં માત્ર 2760 ઉમેદવારો જ પાસ થયા છે. એટલે કે ઘણા બધા ઉમેદવારો જે છે એ ફેલ થયા અને પરિણામ ખૂબ જ ઓછું આવ્યું, 3% આસપાસ જ પરિણામ આવ્યું હતું ટેટ 1નું. એ વસ્તુ હતી અને આ જ બધી બાબતો જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે પરીક્ષા લે છે એ લોકો સમક્ષ ગઈ હતી અને એ લોકો એની ચર્ચા કરી હશે. અને આજે જે મિટિંગ હતી એવું કહેવામાં આવે છે કે મિટિંગની અંદર આ મુદ્દે ચર્ચા થઈ હતી અને એમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી એવી સંભાવના છે એની આપણે વાત કરીએ. તો ટેટ 1 2023ની પરીક્ષામાં પરિણામ આવ્યું ઓછું, એટલે કે જે પણ પરિણામ આવ્યું હતું એની વાત છે. ચાલુ ભરતીમાં 90થી વધુ માર્ક્સવાળા ઉમેદવારો બહુ ઓછા મળતા જગ્યાઓ રહી ખાલી. તો જે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની 7500ની ભરતી કચ્છને મળાઈને જે થઈ, તો એની અંદર જે છે એ કેટેગરીવાળા ઉમેદવારો જે છે એ તો હતા ઘણા બધા, પણ જે 90થી વધુ માર્ક્સવાળા જે ઓપનના દાવેદાર જે ઉમેદવારો હોય એ ઉમેદવારો ખૂબ જ ઓછા મળ્યા એની વાત છે. પછી જે ઘણા બધા ઉમેદવારો ઉંમર મર્યાદા વટી ગયા હોવાથી ઓપન કેટેગરી માટે દાવેદાર નથી. હવે જે ખાસ કરીને આ પોઈન્ટ મહત્ત્વનો છે કે પીટીસી કરેલા જે નવા ઉમેદવારો કરતાં જૂના ઉમેદવારો વધારે હતા અને નવા એડમિશન છેલ્લા કેટલાક વર્ષોથી એડમિશન બહુ જ ઓછા થતા હતા. એના કારણે જે નાની ઉંમરના ઉમેદવારો જે છે એ બહુ ઓછા છે અને જે પણ ઉમેદવારો જે છે એ બધા ઉંમર મર્યાદા વટાવી ચૂકેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક પુરુષ ઉમેદવારો બધા 33+ ઉંમરવાળા છે, મહિલા ઉમેદવારો પણ એવા ઉંમરવાળા જ છે. તો એના કારણે જે છે એ લોકો ગમે તેટલા માર્ક્સ લાવે છતાં પણ એમને કેટેગરીની અંદર જ એ લોકો લઈ શકે છે, ભરતીમાં ઓપનમાં એ લોકો લઈ શકતા નથી. પછી જે છે કે રાજ્યમાં મોટા પાયે 1 થી 5માં શિક્ષકોની ઘટ જે છે અને એની સામે જે છે એ ઉમેદવારો નથી. તો હાલમાં તમે જુઓ કે 1 થી 5ની અંદર ગઈ વખતે જે આંકડો સામે આવ્યો તો એની અંદર 19,000 જેવી શિક્ષકોની ઘટ હતી અને અત્યારે 31 પ્રમાણે જોઈએ તો એ ઘટ જે છે 21,000ને આંબી ગઈ છે. તો આટલી બધી ઘટ છે અને સામે જે હમણાં શિક્ષકોની ભરતી થઈ એની અંદર તમે જુઓ કે 4,300 ઉમેદવારો જે સામાન્ય ભરતીની અંદર મળ્યા અને એમાંથી પણ ઘણા ઉમેદવારો જે છે એ હાજર નહોતા થયા એવો પ્રશ્ન થયો છે.
તો કુલ મળીને જોવા જઈએ કચ્છની ભરતીની સાથે તો 7,500 જે ભરતી હતી એમાંથી બહુ જ ઓછા ઉમેદવાર લાગ્યા છે, એટલે કે 5,000 આસપાસ ઉમેદવારો જ નોકરી લાગ્યા હોય એવું બન્યું છે. અને આગામી 10 વર્ષમાં 61,000 1થી 5ના ઉમેદવારોની ભરતી કરવાનો સરકારનો નિર્ધાર છે. તો કે આગામી 10 વર્ષમાં ભરતી કેલેન્ડર જે છે આપણને ગઈ 2024માં જે બતાવેલું હતું અને એમાં કહ્યું હતું કે ભાઈ આગામી સમયની અંદર 10 વર્ષ ભરતી કેલેન્ડર જે છે એમાં 1થી 5માં એટલે કે પ્રાથમિક વિભાગની અંદર મોટા પાયે શિક્ષકો નિવૃત્ત થવાના છે અને નિવૃત્તિના કારણે અઢળક જગ્યાઓ જે છે એ ખાલી પડવાની છે. હાલમાં તો જગ્યાઓ ખાલી છે જ, પણ હવે જેમ જેમ વર્ષ જશે જેમ એમ શિક્ષકોની ઘટ જે છે એ આકરી બનવાની છે. એટલે કે બહુ બધા શિક્ષકો જે છે એ નિવૃત્ત થવાના છે. એ બધા જ નિવૃત્તિ જે છે ખાસ કરીને 1થી 5ની અંદર જ છે. એટલે 1થી 5માં જે છે એ મોટી ઘટ જે છે એ સર્જાવાની છે અને એના કારણે જ જે છે કેલેન્ડરની અંદર પણ 61,000 જેટલા શિક્ષકોની જે છે એ 10 વર્ષમાં સરકાર ભરતી કરશે એવું દર્શાવવામાં આવ્યું છે. અને હવે આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરીને અંતે કોઈપણ વાતનો ઠરાવ મંજૂર થાય પછી જ જે તે મુદ્દો જે છે એ અમલમાં આવે છે. એટલે હાલ જે પણ ન્યૂઝ જે ચાલી રહ્યા છે ન્યૂઝપેપરમાં એટલે કે ન્યૂઝ ચેનલમાં ને એમાં બતાવવામાં આવે છે એને અનુલક્ષીને મેં તમને જણાવ્યું છે. હું એમ નથી કહેતો કે હું માહિતી લાવ્યો છું, પણ આપણે વાત કરીએ કે જ્યાં સુધી કોઈ વસ્તુનો ઠરાવ નથી થઈ જતો ત્યાં સુધી એ નક્કી નથી કહેવાતું. એટલે કે આ જે ઠરાવ જે છે એની અંદર શું હવે થઈ શકે છે કે ટેટ 1 પરીક્ષામાં જે 90 મિનિટની જગ્યાએ 120 મિનિટનો સમય કરવામાં આવશે. તો એવી ચર્ચા છે કે ટેટ 1માં પણ જે ટેટ 2ની જેમ 120 મિનિટ એટલે કે પૂરેપૂરા 2 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. તો 2 કલાકનો સમય આપવામાં આવશે તો સ્વાભાવિક છે કે ઉમેદવારોને ફાયદો જ થાય. તો શું ફાયદો થશે એની વાત કરીએ તો ટેટ 1માં 90ની જગ્યાએ 120 મિનિટ આપવાથી શું થશે તો સ્પર્ધા વધશે. એટલે કે જે પણ ઉમેદવારો જે છે એ લોકોની વચ્ચે સ્પર્ધા તો ચોક્કસ વધવાની જ છે. પરિણામ વધુ મળશે. એટલે અત્યાર સુધી જે પણ સિંગલ ડિજિટની અંદર ટેટ 1ના પરિણામો આવ્યા છે એ સિંગલ ડિજિટથી થોડું આગળ જઈને એટલે કે પરિણામ જે છે એ રાજ્ય કક્ષાએ આખું પરિણામ જે છે એ વધવાની પૂરેપૂરી શક્યતા છે. અને ઉમેદવારનું પરિણામ પણ વધશે અને વ્યક્તિગત માર્ક્સ વધુ આવશે. એટલે કે જે વ્યક્તિગત માર્ક્સ ઉમેદવારોને સમયના કારણે જે ન્યાય નહોતો આપી શકતા પ્રશ્નોને, એ સમયના કારણે જે પ્રશ્નો રહી જતા હતા એમાં ચોક્કસથી થોડું એ લોકોને આયોજન કરતાં ફાવશે. તો એમના જે વ્યક્તિગત માર્ક્સ જે છે એ પણ વધુ આવશે અને જનરલ માટે ઉમેદવાર વધુ મળશે. એટલે કે હાલ તમે જોઈ શકો છો કે ચાલુ ભરતીમાં જે ઓપન કેટેગરી માટે ઉમેદવારો નથી મળ્યા તો એ 90+ માર્ક્સ નહોતા, એના કારણે પ્રશ્ન ઘણા બધા થયા છે. તો ઉમેદવારોના માર્ક્સ વધશે એટલે સ્વાભાવિક છે કે જનરલ કેટેગરી માટેના ઉમેદવારો પણ વધુ માત્રામાં મળી રહેશે અને પરિણામે આગામી ભરતીઓમાં અત્યારે જે પ્રશ્ન થયો એ ઉપસ્થિત નહીં થાય. હાલ આપણે વાત કરીએ પ્રમાણે કે કોઈ પણ પ્રશ્ન ભવિષ્યની અંદર આવો ઉપસ્થિત ના થાય અને પૂરતા શિક્ષકો 1થી 5માં મળી રહે એ બધો જ ફાયદો આ મુદ્દાની પાછળ રહેલો છે. તો આથી આ પરીક્ષાને લઈને અપડેટ. જો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, તમારા ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમને ન લાગુ પડતું હોય તો મિત્રોને પણ શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.